સુરતના અડાજણમાં મેટ્રોની કામગીરી સામે લોકોનો રોષ બહાર આવ્યો છે. મેટ્રો સ્ટેશન અને પિલર નિર્માણના કારણે ભવિષ્યમાં સર્જાનારી ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિક રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે સ્થાનિક લોકોએ સુરતના સાંસદ મુકેશ દલાલને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી છે. રજૂઆત બાદ સાંસદ મુકેશ દલાલ પોતે સ્થળ ઉપર પહોંચ્યા અને સમગ્ર પરિસ્થિતિની જાતે સમીક્ષા કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન મેટ્રોના અધિકારીઓ, સ્થાનિક રહેવાસીઓ, આ વિસ્તારના કોર્પોરેટર તેમજ વિવિધ સોસાયટીઓના પ્રમુખો હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મેટ્રો પ્રોજેક્ટ જરૂરી છે, પરંતુ આયોજન વિના કરવામાં આવતી કામગીરીથી રોજિંદા જીવન અને ટ્રાફિક વ્યવસ્થામાં ગંભીર મુશ્કેલી ઊભી થશે. તો સાંસદ મુકેશ દલાલે લોકોની સમસ્યાઓ સાંભળી મેટ્રો અધિકારીને યોગ્ય આયોજન સાથે કામ કરવા અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સૂચન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મુદ્દે આગામી દિવસોમાં શું નિર્ણય લેવાશે તેના ઉપર સમગ્ર વિસ્તારની નજર મંડાયેલી છે. મંદિર ખાતે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ હવે એસ્કેલેટર ઉભા થઈ રહ્યા છે, 12 રોડ પર કોલમ ઉભા થઈ રહ્યા છે. એ સ્થાનિક લોકોના મગજમાં એક શંકા છે કે અહીં ભારે વાહનોની અવરજવર માટે તકલીફ પડશે. આથી મેટ્રોના અધિકારીઓને બોલાવીને સ્થળ નિરીક્ષણ કરાવ્યું છે અને મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી છે કે અહીં તમને પ્રેક્ટિકલ ટર્ન લઈને બતાવીશું કે કોઈ તમને તકલીફ પડવાની નથી. ભારે વાહનો, મોટા વાહનો પણ અહીંયા અવરજવર કરે એમાં કોઈ તકલીફ પડવાની નથી. અને બીજી પણ એકાદ પાર્કિંગની સમસ્યા છે. તો એ આપણે આવનારા દિવસોમાં જે પણ કોઈ સમસ્યા છે તે એસએમસીના અધિકારીઓ સાથે બેસીને એની ડિઝાઇનમાં એને ચર્ચા વિચારણા કરીને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને કામ કરીશું.